ભરૂચ જિલ્લા હિન્દુ ધર્મ સેનાનો દીક્ષાંત સમારોહ સાધુ સંતોના સાનિધ્યમાં ચાવજ પંચમુખી હનુમાનજી મંદિરના પટાંગણમાં યોજાયો હતો. સ્નેહ મિલન અને દીક્ષાંત સમારોહમાં નવા નિયુક્ત હિન્દુ ધર્મ સેનાના હોદ્દેદારોને હિન્દુ ધર્મ સેનાના નિયુક્તિપત્ર સાધુ સંતો અને પ્રદેશ પ્રમુખના હસ્તે અપાયા. પ્રદેશ પ્રમુખ રાજન ત્રિપાઠી, સંત લોકેશાનંદજી મહારાજ, સંરક્ષક દેવુભાઈ કાઠીએ ધર્મરક્ષા, રાષ્ટ્રરક્ષા, ગૌરક્ષા, સાધુ સંતો મહંતોની રક્ષા કરવા આહ્વાન કર્યું. અપૂજિત મંદિરોને પૂજિત કરવા સાથે સનાતન હિન્દુ ધર્મની સાંસ્કૃતિક પરંપરાને આગળ વધારી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ લેવડાવ્યા. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત સંગઠન મંત્રી લોકેશાનંદજી મહારાજ, હિન્દુ ધર્મ સેના સંરક્ષક દેવુ કાઠી, ગુજરાત પ્રમુખ રાજન ત્રિપાઠી, દક્ષિણ ગુજરાત પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા, ઉપપ્રમુખ ઝીણાભાઈ ભરવાડ, જિલ્લા પ્રમુખ પ્રયાગરાજસિંહ વાસિયા, જિલ્લાના કાર્યકરો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.